સાબરકાંઠા ખાતે વિરામ બાદ હવે મેઘરાજાએ ફરી પધરામણી કરી છે। માહિતી વરસાદને લઈ સાબરકાંઠાથી મળી છે, જ્યાં વિરામ બાદ વરસાદ વરસ્યો છે, ત્યારે તલોદ અને પ્રાંતિજમાં વરસાદ નોંધાયો છે। શહેર તેમજ આસપાસના ગ્રામ્યમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે। બાકલપુર, કમાલપુર સહિતના ગ્રામ્યમાં વરસાદ છે અને આ સાથે જ તલોદ તથા પ્રાંતિજમાં પણ વરસાદ વરસ્યો છે। સાબરકાંઠાથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એક વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર મહેમાન બન્યા છે અને શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે, જેને લઈ સ્થાનિકોએ પણ રાહત મેળવી છે। વાતાવરણમાં પણ એકાએક ઠંડક પ્રસરી છે। તાલોદ અને પ્રાંતિજમાં પણ વરસાદ નોંધાયો છે, ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ આગમન કર્યું છે સાબરકાંઠા ખાતે, જ્યાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને બાકલપુર, કમાલપુર સહિતના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે। તાલોદ અને પ્રાંતિજમાં પણ વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દીપક સિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી દીપક, સાબરકાંઠા ખાતે વરસાદી માહોલ સર્જાયો છે, શું કહેશો? જી ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠામાં જો વાત કરવામાં આવે જિલ્લાનો જે વરસાદ હતો વિરામ બાદ આજે જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું તેવું પણ લાગી રહ્યું છે। વાત કરવામાં આવે તલોદ અને પ્રાંતિજ શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વાત કહી શકાય કે પ્રાંતિજનું બાકલપુર કરે, કમાલપુર, પોગલું, પેલુદ્રા સહિતના ગામો પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યાર પછી જે પ્રાંતિજમાં પંથકમાં જે ડાંગરનું વાવેતર થતું હોય છે તે જે ખેડૂતો છે આનંદથી ખુલી ગયા હતા। ત્યારે વાત કરવામાં ફરીથી સાબરકાંઠા જિલ્લામાં જો વરસાદનું આગમન થયું હોય તેવું પણ ખેડૂતોને લાગી રહ્યું છે। વાત કરવામાં જે ડાંગરનું ખેતી જે કરતા સાબરકાંઠામાં પ્રખ્યાત થતી હોય છે ડાંગર, પ્રાંતિજ શહેરના જે ખેડૂતો છે તે પણ ખેડૂતો પણ આનંદથી ખુલી ગયા હતા। જી દીપક, તમામ વિગતો બદલ આભાર। તો વરસાદની આ માહિતી સાબરકાંઠાથી મળી છે, જ્યાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। શહેર તેમજ આસપાસના ગ્રામ્યમાં પણ વરસાદ નોંધાયો છે, જેમાં બાકલપુર, કમાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે। તો આ સાથે જ તલોદ અને પ્રાંતિજમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે। વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી ગઈ છે। સાબરકાંઠા ખાતે શહેર તેમજ આસપાસના ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ આગમન કરતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બફારામાંથી લોકોને રાહત મળી છે।